હેલો મિત્રો, આજે આપણે એક એવી વાર્તા જણાવવા જઈ રહ્યા છીએ જે સાંભળવામાં બહુ જ મજા આવવાની છે. તો વાર્તા આખી સાંભળજો અને અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. આજથી ઘણા વર્ષો પહેલાંની આ વાત છે. એકવાર પાકિસ્તાન સિંધ પ્રાંતમાં ખૂબ જ દુષ્કાળ પડ્યો હતો. તેવા સમયમાં લૂંટફાટ અને એક તરફ સિંધના સુમરાનો ત્રાસ. એવા સમયમાં સિંધમાં કાશ્મીર કોળી નામનો એક માતા હિંગળાજનો પરમ ઉપાસક માતાજીને વિનંતી કરવા લાગ્યો કે હે મા હિંગળાજ, મારા કુળની દેવી, હવે આ દુષ્કાળમાંથી તું જ ઉગારી શકે છે. અને મા હિંગળાજ પ્રશ્ન થઈને કહ્યું કે બેટા કાશ્મીર, નાહકની ચિંતા છોડી દે, હું તને ગુજરાતમાં લઈ જઈશ. અને તરત જ મા હિંગળાજે બહેન ભૂરખને કહ્યું, ચાલો બહેન, અહીંથી આપણે જવાનો સમય આવી ગયો છે, માટે આપણો રથ તૈયાર કરો. અને માતાજી કાશ્મીર કોળીને રથમાં બેસાડી ગુજરાત તરફ નાયત કર્યા. અને હવે ગુજરાતમાં આવ્યા પછી એક વિરાન ભૂમિ કારો પાટ હતો, ત્યાં રથ ઊભો રાખ્યો. અને કાશ્મીર કોળીને કહ્યું કે બેટા કાશ્મીર, આ જગ્યાએ તારા માટે મારે ગામ વસાવવું છે, શું તને અહીં ગમશે? ત્યારે કાશ્મીર કોળી કહે છે કે માં, આ વેરાન રણમાં કેમ કરી રહેવું, માટે મારે અહીં નથી રહેવું. ત્યારે માતાજી કહે છે કે ઠીક છે બેટા, તું સૂઈ જા, રાત ઘણી થઈ ગઈ છે, માટે સવારે વાત કરીશું. કાશ્મીર કોળી માના ચરણોમાં માથું રાખીને સૂઈ ગયો. સવારે જાગ્યો ત્યારે એ અચર સાથે કહેવા લાગ્યો કે માં, આપણે રાત્રે એક વેરાન રણમાં હતા અને અત્યારે અહીંયા હરિયાળી વંદરાઈ અને આવડું મોટું સરોવર. માં, જગ્યા મને ખૂબ ગમે છે, મારે અહીં રહેવું છે. ત્યારે માતા ભૂરખ કહે છે કે બેટા કાશ્મીર, આ એ જગ્યા છે જે તું રાત્રે સૂતો હતો. અને મા હિંગળાજ કહે છે કે બેટા, હવે હું તારા 7 દીકરા માટે 7 ગામ વસાવું છું. એવી રીતે મૂળ પ્રથમ ગામ મૂળ બાવળી વસાવ્યું, જે હાલમાં લીંબડી તાલુકાનું મૂળ બાવળા તરીકે ઓળખાય છે. બીજું ગામ વેકરિયા બનાવ્યું, જે નળ સરોવર વેકરિયા તરીકે ઓળખાય છે. ત્રીજું ગામ નાની કઠેચી, ચોથું ગામ રાણાગઢ, પાંચમું ગામ ધારજી, છઠ્ઠું ગામ મેણી અને 7મું ગામ શાહપુર વસાવ્યું. અને કાશ્મીર કોળીના મોટા દીકરા ધાનમેરને મૂળ બાવળી અર્થાત મૂળ બાવળા સોંપ્યું. એવા સમયે માતાજીના રથના ભંડારીયામાંથી એક કાલિયો પઠાણ બહાર આવી 2 હાથ જોડીને વિનંતી કરવા લાગ્યો કે હે માં, તમે તો જગત જનની છો, તો મારા પર દયા કરો અને મને પણ કંઈક આપો. ત્યારે માતાજીએ તેને એક ગામ આપ્યું, જે 8મું ગામ તે કાલિયા પઠાણના નામ પરથી કાયલા ગામનું નામ પાડ્યું. અને તેને વરદાન આપ્યું કે તારા એક ગામના 7 ગામ બનશે અને તેનું પટલીપણું તારી પાસે રહેશે. ત્યારે હાલ મુસલમાનના 7 ગામ છે આ નળ સરોવરની ફરતે, અને કાયલા ગામમાં હિંગળાજ ભૂરખ માતાનું મંદિર છે અને તેનો ભૂવો મુસલમાન છે, જે આજનું તાજું ઉદાહરણ પૂરું પાડે છે. હવે રહી વાત સરોવરની, તો આવું વિશાળ પંથમાં મોટું સરોવર જોઈને ઘણા દેવી દેવતાઓને સરોવરની માયા લાગી. એમાં શક્તિ સ્વરૂપે ઝૂંપાળી માતાએ આવીને આ સરોવર પર કબજો કર્યો. ત્યારે હિંગળાજ માતાજીએ આવીને કહ્યું કે આ સરોવર મારું છે, માટે તમે આ સરોવર છોડી ચાલે જાઓ. અને ઝૂંપાળી માતાએ કહ્યું કે નહીં, હું અહીં જ રહીશ અને આ સરોવરનું રક્ષણ કરીશ, મને અહીં રહેવા દો. માતાજી આ પાડી. આવી રીતે મહાતળદળ દાદા એટલે કે નાગણેશેશ ગોગા મહારાજ પણ અહીં સરોવરમાં રહેવા આવ્યા. માતાજીએ તેમને પણ કહ્યું કે રહો તો ભલે રહો, પરંતુ મારી ધાનમેરની એક વસ્તી નહીં, પરંતુ 18 વરણની વસ્તીને કોઈ નુકસાન ના આપવું હોય. તો મહાતળ દાદાના વચને બધાયા. અને અત્યારે હાલ પણ નળ સરોવરમાં કોઈ પણ વ્યક્તિને નાગ કરડતો નથી. ત્યારે હાલ ચોમાસામાં ગોવાળ લોક પોતાના ઢોર ઢાંખર લઈને આ સરોવરમાં જાય છે અને સરોવરના કિનારે સૂઈ જાય છે. સવારે ઘરે આવે ત્યારે કોઈ પણ પ્રજાતિના નાના મોટા સાપ કોઈના કામળા ગોદડામાં ઘરે સાથે આવી જાય છે, પરંતુ કોઈને કરડતા નથી, ફક્ત નળ સરોવરની અંદરના ભાગ સુધી. આવી રીતે જ પાવાગઢ મહાકાળીમાં પણ આ સરોવરમાં રહેવા આવેલા. ત્યારે ચાચડવીર અને માકડવીર 2 ભાઈઓ આ નળ સરોવરના ચોકીદાર હતા. તેમણે માતા હિંગળાજ અને માતા ભૂરખને ખબર આપી કે માં, અહીં એક દેવી પધાર્યા છે
આપણા નળ સરોવર પર હક કરી બેઠા છે. ત્યારે માતા હિંગળાજીએ તેમને કહ્યું કે તમે અહીંથી ચાલ્યા જાઓ. ત્યારે માતાજી મહાકાળી માતાએ કહ્યું કે ઠીક છે, હું તો જાઉં છું, પણ આ સરોવરનું નામ નિશાન નહીં રહેવા દઈશ નહીં. એમ ક્રોધમાં આવીને માતા મહાકાળીએ ધૂળના ડુંગર ઉતારવા લાગ્યા અને નળ સરોવર બુરવા લાગ્યા. ત્યારે મા હિંગળાજીએ પૂછ્યું કે કોણ છે જે મારું નળ સરોવર બુરવા લાગ્યું છે? ત્યારે મહાકાળીએ કહ્યું કે મેં કાળી છું, મેં કાર્ય કર્યું છે. માતાજીએ તેમને જેમ તેમ કરીને સમજાવ્યા અને નળ સરોવર પર 15 કિલોમીટર અંતરે અમને બેસણું આપ્યું અને કહ્યું કે આ ધૂળના ઢગલાઓ તમે ડુંગર બનાવો અને તેની પર બેસી એક ગામ વસાવો. ત્યારે માતા મહાકાળીએ ગામ વસાવ્યું અને તે ગામનું નામ તેમના નામ પરથી મેટાળ ગામ નામ આપ્યું અને તે પોતે મહાકાળી માતા તરીકે મેટાળ ગામે ગુંજાવા લાગ્યા અને નિશાની રૂપે તેમનું નામ નળ સરોવર સાથે અમર રહે તે માટે 360 નાના નાના ઢગલા નળ સરોવરમાં રહેવા દીધા, જે ટાપુ તરીકે ઓળખાય છે. હવે વાત જાણે એમ બને છે કે માતા હિંગળાજના આ ગામમાં સ્ત્રીઓ સોનાના બેડે પાણી ભરતી હતી. સોનાની કોઈ તંગી નહોતી. એટલા સુખી ગામડાઓ હતા. નળ સરોવરના સમય વીતતો જાય છે અને એકવાર દિલ્હીમાં ખૂબ દુકાળ પડે છે. દિલ્હીનો બાદશાહ મુગલ સૈનિકોને કહે છે કે જાઓ અને દૂર દૂર સુધી પહોંચી જાઓ અને તપાસ કરો કે આપણું મોગલોનું સામ્રાજ્ય ક્યાં અને કેવી રીતે ટકાવી શકાય તેવી જગ્યાએ તપાસ કરો. સૈનિકો ચાલતા ચાલતા નળ સરોવરના મૂળ બાવળા ગામે આવ્યા. તેમને તરસ ખૂબ લાગી હતી એટલે ગામના ગોંદરે પનિયારીઓ પાણી ભરી રહી હતી. ત્યાં ગયા અને પાણી માગ્યું. પનિયારી પાણી પીવડાવવા રહી હતી ત્યારે એક સૈનિકની નજર પાણીના ઘડા ઉપર પડી અને તે બોલ્યો, વાહ વાહ, ક્યા બાત હે, આ પિત્તળ આટલું બધું ઉજળું. ત્યારે પનિયારી બોલી, ભાઈ આ પિત્તળ નથી, આ સોનાનો ઘડો છે. આ બધી બહેનો પાણી ભરે છે તે બધા બેડા સોનાના છે. સૈનિકો ચૂપચાપ બોલ્યા વગર રવાના થયા. દિલ્હી ગઢ અને મુગલ બાદશાહને માંડીને બધી વાત કરી. દિલ્હીના બાદશાહને લાવ લશ્કર તૈયાર કર્યું અને નળ સરોવરની વાટ પકડી. નળ સરોવરના ફરતા ગામડા લૂંટવા માટે ચાલતા ચાલતા હાથી ઘોડા અને સૈન્ય સાથે બાદશાહ મેટાળ ગામે મહેકાળી અર્થાત મહાકાળીના 700 વીઘાનો ડુંગર જોઈને આભો બની ગયો અને જોરથી હસવા લાગ્યો. સૈનિકોને કહ્યું કે આજથી રાત અહીં આ ડુંગર પર વિતાવી સવારે રવાના થશું. આ ડુંગર ઉપર મોર ખૂબ હતા. સૈનિકોએ મોરને મારી તેને અગ્નિમાં શેકીને ખાવા લાગ્યા અને બધા સૂઈ ગયા. ત્યારે માતા હિંગળાજે મહાકાળી માતાને મેણું મારે છે. અરે દેવી, શું ધ્યાન રાખે છે? તો આ મુગલ સૈનિકોએ તારા મોર મારીને ખાઈ ગયા છતાં તું મૌન કેમ છે? મહાકાળી માતાએ ક્રોધ ચડ્યો અને જેટલા સૈનિકોએ મોર મારીને ખાધો હતો તે બધાના પેટમાં મોર જોર જોરથી ટહુક ટહુક બોલવા લાગ્યા. સૈનિકોમાં ભાગદોડ મચી ગઈ અને અનેક સૈનિકો મરી ગયા. બાદશાહે માફી માગી અને ચાંદીના મોર મહાકાળી માતાએ અર્પણ કર્યા. ત્યારે હાલ આ ચાંદીના મોર સાક્ષી પૂરે છે વાતની કે એક લીમડામાં ફક્ત એક ડાળ મીઠી છે, તે હયાત લીમડો પણ છે. જેમ તેમ કરીને બાદશાહ તેના સૈનિકોને લઈને આગળ પ્રયાસ કર્યા. નળ સરોવર તરફ માંકડવીર અને ચાંગવીરને ખબર પડી કે દિલ્હીનો મુગલ બાદશાહ નળ સરોવરના ગામડા લૂંટવા આવી રહ્યો છે. બંને ભાઈઓ રણ મેદાનમાં યુદ્ધ માટે ઉતરી પડ્યા અને મુગલોના માથા નાળિયેરની જેમ વધવા માંડ્યા. અનેકો સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધા, પરંતુ આ તો મુગલ ફૌજ એમ ખૂટે તેમ નહોતી. માંકડવીર કહે છે કે ભાઈ, હવે આપણે વધારે નહીં લડી શકીએ, માટે આ હિંગળાજ ભોળખને ખબર આપવી પડશે. પરંતુ આ તો જગત જનની મા જગદંબા, એનાથી આ વાત કેમ કરી અજાણ હોય? બરાબર બાદશાહના સૈનિકો ઊંડી કોતરમાં ઉતર્યા. એવા જ મા હિંગળાજ અને ભોળખ માતાએ છાશની ગોળી નળ સરોવરમાં ઊંધી વાળી અને આખું નળ સરોવર છાશના પાણીથી ભરાઈ ગયું અને મુગલ બાદશાહ સાથે સૈનિકો હાથી ઘોડા સાથે બધાને ડૂબાડી માર્યા. અને ત્યારે નળ સરોવરના ફરતા ગામના લોકો આવ્યા, આનંદથી નાચવા લાગ્યા. ઢોલ ઢબુકિયા, રાવણ દેવના ડમલ ડાક વાગ્યા અને મા હિંગળાજ
ભરખના નામના દુહા લહર્યા, પાનવાડ પ્રગટ્યા પાણી, ધરાબલે વાગ્યા ઢોલ, મુગલ કેરા ધામણા, મુગલે માર્યા અપાર, ખમ્મામાં ખમ્મા મારી હિંગળાજ, ભરખ માતાને. હાલમાં માકડવીર અને ચાચડવીરની સમાધિ કાંપી યાદ છે, અને આ સરોવરનું નામ નળ સરોવર એટલા માટે પડ્યું કે અહીં નળ રાજા અને તેમની પત્ની સતી દમયંતીનો મેળાપ કરાવનાર હંસ અને હંસલીની જોડી આ સરોવરના હતા. બીજું કે એવી પણ લોકવાયકા છે કે અહીં નળ રાજાએ જળ સમાધિ લીધી હતી, ત્યારે હાલ સમાધિ છે અહીં, પરંતુ વન વિભાગનો કબજો હોવાથી કોઈ તેની ખ્યાતિ નથી રહી. આ એક વાત ચોક્કસ છે કે અહીં વિદેશી પક્ષીઓનું આ નળ સરોવર એક સ્વર્ગ છે, અને ભારતભરના લોકો અને વિદેશી લોકો અહીં ડિસેમ્બર મહિનામાં ફરવા જરૂર આવે છે. આ સરોવરમાં પૂરા ભારત દેશમાં આગામી ઓળખ ધરાવે છે. તો મિત્રો, આ નળ સરોવરમાં ફરવા આવજો મિત્રો. આ છે હિંગળાજ માતાનો ઇતિહાસ. તો મળીએ બીજા